જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા। ચાલો આજે આપણે બતાવીએ આપણા ઘઉંનું પાક અને કેટલા દિવસ ત્યાં નથી બતાવ્યો। હમણાં મેરેજની સિઝન છે એટલે લગ્નગાળામાં જવાનો અને ખાસ મહેમાન આપણે ત્યાં આવે છે થોડીક એના વ્યવસ્થાના ભાગરૂપે। તો ચાલો એ પણ વિસ્તૃત વાત કરીએ, પણ પહેલાં આપણે ઘઉંના આપણો જે પાક છે એના વિશે વાત કરીને આગળ વધીએ। તો તમે જોઈ જ શકતા હશો ઘઉંનો આપણો પાક, સરસ મજાનો ઘઉંનો પાક અત્યારે આપણો લહેરાઈ રહ્યો છે અને લગભગ 90 દિવસ આસપાસ જવા થઈ રહ્યો છે। અને ઘઉં તમે આમ જોઈશો, દાણા ડુંડીએ ભરાઈ ગયા ને એવું બધું ધમો હાઈ ક્લાસ થઈ ગયું છે અને 10-15 દિવસ પછી પોક પડે એવો થઈ જાય અને 1 મહિનો દિવસ સુધી આપણો પાક ઊભો રહેશે। હજી એવો વાતાવરણ જેવું એના ઉપર આધારીએ તો સરસ મજાનો આપણો ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે। અને જાજા ટાઈમ લગભગ અઠવાડિયે 10 દિવસ ત્યાં ફોટાને બધું નથી મૂકી ગયા કેમ કે આપણે મેરેજમાં હતા એના કારણે। તો તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં, થોડુંક ખડ ક્યાંક દેખાય છે અને ઓવરઓલ આખો પ્લોટ એકદમ સરસ છે। તો હાઈ ક્લાસ સરસ મજાનો આપણો પાક તૈયાર થવાની દિશા બાજુ જઈ રહ્યો છે તો તમે જોઈ જ શકતા હશો। અને આપણું પેલું ગૌધન બધું બતાવીએ, પછી આપણે જે અગત્યના મહેમાન આવવાના છે એ વિશે વાત કરીએ। અને અત્યારે એ અગત્યના મહેમાન છે એ ગાયના દ્રવ્યો દ્વારા એટલો બળવાન છે કે તમે કલ્પના ન કરી શકો, એટલો બળવાન છે અત્યારે। તો પહેલાં આપણું ગૌ માતાના અને ગૌધણ આપણે બતાવી દઈ। આ આપણું ગૌધણ છે અને નંદીઓમાં બાંધેલા છે કેમ કે એક ગા હમણાં ક્લિયર થઈ છે અને બધી ભેગી પાછી ન થાય એના માટે થઈને આપણે એને બાંધી દીધા છે। એક ગા ઈશ્વરે હોય એવું લાગે છે। તો મિત્રો તમને કહેવાનો હેતુ આપણો એ જ છે કે ઉનાળાની સિઝન છે એટલે થોડીક આંખોની તકલીફ, આપણે પ્રકાશ સામે આવે એટલે આંખ નથી ખુલતી। તો મિત્રો આપણે ગુજરાતની ધરતી ઉપર અત્યારે દેશી ટાર્જન કરીને અત્યારે આવી ચૂક્યા છે સંજયસિંહ પહેલવાન। તમે જો યુટ્યુબમાં, ફેસબુકમાં ને એમાં બધે જોયેલો હોય તો, અને એ અત્યારે કચ્છ છે। તો ટૂંક સમયમાં એ આપણા ફાર્મ ઉપર અને આપણી ગૌશાળાની મુલાકાત લેવાની છે। જે માણસને સોનાની સાંકળે ન બાંધી શકીએ એ આપણી ગૌ માતા એના પ્રેમના તાકાતથી આપણા સુધી પહોંચાડશે। કેમ કે એ માણસને બોડી બનાવવાના પાવડર કંપનીવાળાની એડ કરોડો રૂપિયામાં હતી, પણ એ માણસે ઠોકરાવી અને એને કીધું કે મારી ગૌ માતાની જે તાકાત છે એ મારે આખા ભારત વર્ષમાં બતાવી છે કે ગાયની તાકાત શું છે। એટલે અત્યારે પ્રચાર પ્રસારમાં છે, કચ્છથી સીધા જ અહીંયા આપણી ગૌશાળા આવશે અને આપણી ગૌ માતાને આશીર્વાદ, આપણા ગૌ માતાના ગૌદ્રવ્યો એનો આહાર લેશે અને એને 1 દિવસ 2 દિવસ જ્યાં સુધી સમય અનુકૂળતા રહેશે ત્યાં સુધી આપણે ત્યાં રોકાશે અને સરસ મજાની આપણી ગૌ માતા સાથે એનો સ્નેહ અને આપણી ગૌ માતા પણ એના ગૌ ભક્તને આકર્ષે। એટલે એ સંજયભાઈ પહેલવાન દેશી ટાર્જન એ અહીંયા આવશે। તમે જો આપણી ગાયું બધી આપણે જેમ પાસે જાય એમ પરબારે સીધી જ ચાટવા અને સ્નેહ કરવા આવી જાય। તો કહેવાનો આપણો તાત્પર્ય માત્ર ને માત્ર છે કે મિત્રો જેટલો બને એટલો ખાસ આ વિડીયો આપણો શેર કરજો, જેથી કરીને આપણા પાછળના વિડીયોમાં કોઈ પણ માણસ ચૂકી ન જાય અને આપણે ત્યાં જે સંજયસિંહ પહેલવાન આવવાનો છે એનાથી અવગત થાય અને આપણા વિડીયાના મારફતથી ખ્યાલ પડે કે ગુજરાતની ધરતી ઉપર ક્યાં ક્યાં ગયા અને ગૌ માતાની ગૌમૂત્ર, દૂધ, ગોબર અને ગૌદ્રવ્યોની શું તાકાત છે, ગૌ માતાની ઉર્જાની શું તાકાત છે। તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયો સાથે। જય ગૌ માતા।